વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરની ધરતી ઉપર હાલમાં આગમન થઈ ચૂક્યું છે। પીએમ મોદી વિશાળ જનસભાને સંબોધશે અને ત્યાં યુવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો તેમના ખાસ જે પ્લેનથી તેમનું ઉતરાણ થઈ ચૂક્યું છે અને હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમને પુષ્પગુચ્છ આપીને તેનું સ્વાગત કરી રહ્યા છે। ગુજરાતની ધરતી ઉપર આરસી ફળદુ પણ ઉપસ્થિત છે। હાલમાં ઉપમુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। સાથે ભાજપના ઉચ્ચ કક્ષાના નેતા સ્થાનિક નેતાઓ પણ તેમને આવકારવા માટે ક્યાંક આતુર બન્યા છે। સાથે તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું। જામનગર એરપોર્ટ પર હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન તેમના સ્વાગતના એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર હાલમાં આપ જોઈ રહ્યા છો। આજે ખૂબ જ પવિત્ર દિવસ છે કારણ કે આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને કહેવાય છે કે જ્યારે ભગવાન શિવના ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ રાજ્યની મુલાકાતે જતા હોય છે ત્યારે અચૂક જો ત્યાં કોઈ પ્રસિદ્ધ શિવ મંદિર હોય તો ત્યાં શીશ ઝુકાવવા ચોક્કસથી જતા હોય છે। શિવ ભક્ત તેમને માનવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પવિત્ર દિવસે ગુજરાતમાં આવ્યા છે, ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે। કલ્પેશ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આજે મહાશિવરાત્રીનો પર્વ પણ છે, સોમવાર પણ છે અને વડાપ્રધાનને શિવભક્ત પણ માનવામાં આવે છે। શું લાગે છે વિકાસ કાર્યો ખાતમુહૂર્તની સાથે કોઈ શિવ મંદિરની મુલાકાત પણ લઈ શકે છે? ખાસ વાત કરવા જઈએ તો જે રીતે અહીંયા જામનગર ખાતે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો જે રીતે તમામ અધિકારીઓ પદાધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે। લોકસભાની ચૂંટણી પહેલા કહી શકાય છે કે પીએમનો એક પ્રચંડ પ્રચારની શરૂઆત છે તે અહીંથી જરૂરથી થઈ રહ્યો તેવું કહી શકાય છે। રાજકોટના ન્યારી ડેમ 1 અને જામનગર રણજીત સાગર ડેમની અંદર નર્મદા નીરના વધામણા કરવાનો પણ કાર્યક્રમ અહીંયા છે અને એ જ કાર્યક્રમની અંદર નરેન્દ્ર મોદી છે તે ઉપસ્થિત રહ્યો છે। દરિયાનું પાણી છે તે મીઠું કરવા માટે પણ ડિસિલેશન પ્લાન્ટનું પણ શુભારંભ કરવામાં આવશે। ઊંડ 3 ડેમથી લઈ અને વેણુ 1 પાઇપલાઇનનું કામનું જે શુભારંભ છે તે પણ અહીંયા કરવામાં આવશે। 71 કરોડના ખર્ચે 700 પથારીની સુવિધાવાળી હોસ્પિટલ અને 24 કરોડના ખર્ચે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે જીજી હોસ્પિટલ હોસ્ટેલનું પણ ક્યાંક અહીંયા લોકાર્પણ કરવામાં આવશે। ખાસ વાત કરવા જઈએ તો જે રીતે અહીંયા અત્યારે તમામ જે લોકો ઉપસ્થિત રહ્યા છે જામનગરના મનપા હેઠળ આજે 3 થી ખીજડીયા સુધીના 51 કિલોમીટરની પાઇપલાઇનનું પણ ક્યાંક લોકાર્પણ કરવામાં આવશે। જામનગર ની જે કહી શકાય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। 448 તેમજ જે જામનગર જાડા દ્વારા જે આખું અહીંયા આપ જોઈ શકો છો કે લોકાર્પણ વિધિનો કાર્યક્રમ શરૂ થનાર છે। 1000ની ક્ષમતાવાળી કુમાર અને કન્યા સમરસ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે। મોટી સંખ્યામાં કહી શકાય છે કે જામનગર વાસીઓ છે તે અહીંયા પહોંચી ગયા છે અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે। જો સિક્યોરિટીની વાત કરવા જઈએ તો ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્રણેય જે ખાખો છે તેના વડાને અહીંયા ઉપસ્થિત રાખવામાં આવે છે। ખાસ બીજી તરફ જોવા જઈએ તો જે રીતે એક આઈજી 7 જેટલા એસપી અને 50થી વધુ ડીવાયએસપી નો કાફલો અને 5 જિલ્લાની પોલીસ છે તે અહીંયા ખડે પગે રાખવામાં આવી છે। તો જે રીતે અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો છો તો બીજી તરફ કહી શકાય છે કે જામનગરની એક પરંપરા રહી છે અને જામનગર જે હાલાર જે સ્ટેટ કહી શકાય છે આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે તે સાફા પહેરીને અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તમામ લોકો છે તે નરેન્દ્ર મોદીનું અભિવાદન ઝીલવા માટે અહીંયા પહોંચ્યા છે। ખાસ આપ જોઈ શકો છો કે દ્રશ્યો કે આ તમામ લોકો છે તે અહીંની જે પરંપરાગત જે કહી શકાય છે કે પાઘડીઓ છે તે પહેરીને આવ્યા છે। એટલે એક કહી શકાય છે કે આખી સભામાં આકર્ષણનું કેન્દ્ર જરૂરથી તમામ લોકો બની રહેશે। શું કહેશો આજે પીએમ નું કઈ રીતે સ્વાગત? જામનગરના આંગણે જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં અનેરો થનગનાટ છે અને ખાસ ઘણા બધા લોકાર્પણ કરવાના છે। એ પણ જામનગરની પ્રજા માટે આનંદની વાત છે। આજે જામનગરના અમારા લોકલાલીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હક્કુભા, અમારા સમાજના પ્રમુખ ભાઈ શ્રી નવલસિંહ જાડેજા, ડીકે જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા બધાય સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે રાજપૂત સમાજના 500થી વધારે યુવાનો કેસરી સાફા અને પાઘડી પહેરી અને ખાસ આ નરેન્દ્રભાઈને જામનગરમાં સત્કારવા માટે આજે પધારેલા છે અને અમે એનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આ પાઘડી પહેરી છે ને કઈ પાઘડી કહેવાય? આ છે હાલારી પાઘડી છે, આપણો હાલાર પ્રદેશ છે એટલે હાલારી પાઘડી બધાએ પહેરી છે અમે।
તો એવું કહી શકાય છે કે આજે નરેન્દ્ર મોદી હાલારી પાઘડી પહેરીને પણ અહીંયા સ્ટેજ ઉપરથી જોવા મળશે. કેવું ગર્વનું મળશે કારણ કે નરેન્દ્રભાઈનું પણ હાલારી પાઘડી અમારા ધારાસભ્ય શ્રી સન્માન કરવાના છે. એ પણ હાલારી પાઘડીમાં જોવા મળશે. ચાંદીની તલવારને પાઘડી પહેરાવીને હકુભા સન્માન કરશે અમારા ધારાસભ્ય જાડેજા. ખાસ ચાંદીની તલવાર અર્પી અને હાલારી પાઘડી પહેરી અને નરેન્દ્ર મોદીનું એક અત્કેરું સ્વાગત છે તે જરૂરથી કરવામાં આવશે. લોકોમાં ઉત્સાહ જરૂરથી દેખાઈ રહ્યો છે. લોકો છે તે થનગની રહ્યા છે અને અહીંયા તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તમામ વરણ છે તે અહીંયા જરૂરથી દેખાય છે. ભારત માતા કી જયના નારા લાગવામાં આવે છે. ખાસ નમો અગેન એવા પણ ટી શર્ટ પહેરીને લોકો અહીંયા પહોંચ્યા છે. એટલે કહી શકાય છે કે જામનગરની જે એક સભા છે તે યાદગાર સભા બની રહેશે. પરંતુ જે રીતે 2 દિવસની જો વાત કરવા જઈએ પ્રધાનમંત્રીની, તો 2 દિવસના આ પ્રધાનમંત્રીના કાર્યક્રમથી ગુજરાતનું રાજકારણ છે તે જરૂરથી ગરમાશે. ખાસ વાત કરવા જઈએ તો આ એક જે લોકસભાની ચૂંટણી છે તેની જે તૈયારીઓ છે તેની શરૂઆત અહીંયા જરૂરથી થઈ ચૂકી છે. હાલ તો જે રીતે નરેન્દ્ર મોદી છે તેનો કાફલો જીજી હોસ્પિટલ તરફ રવાના થઈ ચૂક્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. ચોક્કસથી કલ્પેશ, જે પ્રમાણે વાત કરીએ આપણે જોડાયેલા જ રહીશું. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.